ભારતે પતે હા મારું હિંમતનગર હા Standing in the cold, cold rain. I don't even feel the pain. Anything to step away. I know. વેરી ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં જ છું. ડે 2 ઇન દ્વારકા. એઝ યુ કેન સી મોસમ એકદમ પ્લેઝન્ટ છે. અને નીચે તમે જુઓ, નીચે ગાંઠિયા ચા તૈયાર છે. તો ચલો નીચે જઈએ ચા ગાંઠિયા લેવા. ચા ગાંઠિયા આવી ગયા છે. બ્રેકફાસ્ટ ટાઈમ. Ready to go બેટ દ્વારકા ઓખા. ઓખા પાર્કિંગ 50 રૂપિયા પાર્કિંગ છે 4-વ્હીલરનું. તો અહીંયા પાર્કિંગ કરીને અહીંયાથી રિંગ સાઈડ જવાનું છે. હોપસો બોટિંગ ચાલુ હોય, નહીતર મજા સ્પોઇલ થઈ જશે. હોપ ફોર ધ બેસ્ટ, ફિંગર ક્રોસ. લુક એટ ધ રશ. સુન તો લઈ આપ ને રમકડા. આ પ્લેન લેવું છે. હવે તો મોટો થઈ શરમ આવે છે. રમાય રમાય કુવાન ને કહીએ પ્લાન લેવું છે જ્યાં આશુને રમવા આવડું લેવા રમવા. ગાડી ત્યાંની મને બી લેવું છે પ્લેન. હા ના લેવા કે તું મોટો થઈ ગયો કે હાલ દ્વારકાનું મંદિર બધું પતાવીને તો અહીંયાથી પાછા રિટર્ન દ્વારકા, બેટ દ્વારકાથી દ્વારકા. અંદર બહુ ભીડ હતી એટલે કંઈ શૂટ કરવા નથી મળ્યું, અને ફોન લોકરમાં મૂકેલો હતો એટલે શૂટ કંઈ થયું નથી. પણ મજા આવી ગઈ, સારું હતું. ચણાચોર ગરમ, ચણાચોર શું ખાવું છે? એવું કઈક ખાવું છે આમ મજા આવી જાય. જે અકોલના સમોસા ખાવા જઈએ. સમોસા તો ખાવાના જ. 1 by 1 કંઈક ને કંઈક ચાલુ જ છે. ચણાચોર ખાધું, નારિયેલ પાણી પીધું. હવે ત્યાં ગઈ છે દીદી પાઇનેપલ લેવા. વેટિંગ ફોર બોટ. You are the sunshine. You are the ocean to me. You are the sunshine. You are the ocean. હવે અમે આવી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ જે દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ નામનું છે. નમો ભારતે પતે હર હર કાલે છેક સુધી દેખાતું હતું, ત્યાં જવાતું હતું. આજે હતું ને ત્યાં હાલ છેક સુધી પાણી આવી ગયું છે. પર હોટલથી વ્યૂ બતાવ કેવું છે. લુક એટ ધ વ્યૂ. પૂરો ગોમતી ઘાટમાં પાણી આવી ગયું છે. ભૂખ લાગી છે, ભૂખ.
ભૂખ નથી લાગી. ઘરેથી ડબ્બો લાવ્યા છીએ. गौर से देखिए, बहुत सोते हैं और इनको देखिए तैयार हो रही है और हम खा रहे हैं. जो કોણ આવી ગયું છે? મમ્મી આવી ગયા છે વ્લોગમાં. હાય 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 ગો હાય. All set to go Shivrajpur beach. All black and shorts. હાલ આવી ગયા છે વાકોલના ફેમસ સમોસા. વાકોલ એક શોપનું નામ છે, ત્યાં બહુ મસ્ત સમોસા મળે છે. એવું કેવું થાય છે તો ચેક કરીએ, ટેસ્ટ કરીએ કેવા છે સમોસા. સમોસા કેમ ફેમસ છે અહીંયાના? ફેમસ તો વર્ષોથી એકને એક સ્વાદ ને એકને એક ટેસ્ટ હોય એટલે પછી ક્યારથી છે? 35 વર્ષથી. તમે એવું તો શું ના કરો કે આટલું વખણાય છે? ડુંગળી બટેકા ને વટાણા ને સાચો પ્રેમ. અરે વાહ વાહ વાહ. દ્વારકામાં આવો તો ચોક્કસથી વાકોલના સમોસા ટ્રાય કરજો. એકદમ ફાઇન ટેસ્ટ, અને તમને આવો ટેસ્ટ બીજે ક્યાંય નહીં મળે. વેલકમ ટુ ધ શિવરાજપુર બીચ, ઇન્ડિયાનો બ્લુ ફ્લેગ બીચ. અહીંયા તમે શું કરી શકો, શું ના કરી શકો એ પોઝ કરીને જોઈ લો, વાંચી લો અહીંયા આવતા પહેલા. અકોલના સમોસા પેક કરાવી લીધા હતા, હવે ખાઈએ છીએ. સમોસા, ઢોકળા, ચટણીઓ. પછી ડ્રિંક્સમાં અમૂલનું મિલ્ક છે. આઈસ્ક્રીમ તો પતી ગઈ ને. સોફા સો ગુડ. નેક્સ્ટ ડે, ગુડ મોર્નિંગ. ઇટ્સ 6:80 in the morning. ભગવાનના દર્શન કરવા છે. ખાલી હું અને દીદી ઉઠ્યા છીએ, અને પછી થોડા ફોટોસ ક્લિક કરશું, રીલ્સ ઉતારશું. એટલામાં પપ્પા, મમ્મી, જીજુ બધા ઉઠશે. ચાય પી લો. શાંતિ છે યાર. જય હાલ ટાઈમ થયો છે 8 વાગી ગયા. 4 કલાક જેવો બ્રેકફાસ્ટ ટાઈમ. આપણી હોટલના નીચે છે. જલેબી, ખમણ, સમોસા. શાક, પૂરી, પૌવા, મળેલા ગાંઠિયા, ફાફડા, મરચા, બધું જ છે. ખાવાની દેર છે ખાલી. ગુજરાતી હોઈએ, જલેબી, ખમણ ના ખાઈએ તો શું ગુજરાતી. This for our house for 2 days. Sorry for mess room. તો તમે આ સાઈડનો લો તમે રૂમ, તો તમને વ્યૂ મળે, સી વ્યૂ મળે, ઘૂમતી ઘાટ. બીજો રૂમ બતાવું. એક રૂમ આ હતો, બીજો રૂમ
સેકન્ડ રૂમ, વોશરૂમ, આ રૂમ લો તો તમને મંદિર વ્યૂ દેખાય. સીધું મંદિર દેખાય. આ હોટલનો કોન્ટેક્ટ નંબર હું નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તો જો આવો તમે દ્વારકા તો વિઝિટ કરજો. સો હવે દ્વારકાથી નીકળી ગયા છીએ. બોલો દ્વારિકાધીશની જય. Before 60 kilometers of Veerpur, we have to stop here because બધાને ભૂખ બહુ લાગી છે. ટાઈમ થયો છે 12:15. નાસ્તામાં સૌરાષ્ટ્રની આઈટમો નીકળી ગઈ છે. મોહનભાઈનો થાળ આવી ગયો. વેફર, અરે વાહ, કઈ પાછું નહીં જાય. છેલ્લે ભેળે બનશે ખરી. હોટલ છે હોટલ દ્વારકેશ. સારું લોકેશન છે. ગાડીનો કલર જોઈ લો. ઓકે, ઓલ સેટ. ઇગ્નોર માય હેરસ્ટાઇલ. હાલ અમે આવી ગયા છીએ ગોંડલ. રસ્તામાં ગોંડલ આવતું તો પછી બાપાના દર્શન કર્યા વગર તો કેવી રીતે જવાય. Dinner time at Honest before 123 kilometer of Gandhinagar. શું ખાવાનું છે? શું ખાશો બધા? શું આપશો તમે? બધી જ વસ્તુ છે જે ખાવું હોય. સાઉથ ઇન્ડિયન કેન્સર એ અમારી સાથે નહીં હે. તમે ને ચીઝ મસાલા ઢોસા. એટલા જ દેવો લઈ છું પછી અંદર મળે છે. હાર હારું એક ઓર્ડર ઇઝ વિચ છે. હા. જો તમે લીંબડી ચોકડી એ રોડ ઉપર આવો અમદાવાદ રાજકોટ વાળો તો સ્પેશિયલી ઓનેસ્ટમાં જરૂર રોકાજો. એકદમ ફાઇન, એકદમ કહેવાય ને એકદમ મજા આવી ખાવાની. ઢોસો ખાધો, 2 ઢોસા, ઓન સ્પેશિયલ શાક હતું, ના નથી પણ મજા આવી ગઈ. ક્લીનનેસ બી એટલી હતી, સ્ટાફ હતો એ બી એકદમ રિસ્પોન્સિવ હતો. બિગ શાઉટ આઉટ ટુ ઓનેસ્ટ એટ લીંબડી. This is the last break of our trip at Honest Himatnagar Ahmedabad highway. આ વ્લોગને અહીંયા જ સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. તો તમને આખા વ્લોગમાંથી કયો પાર્ટ ગમ્યો એ કોમેન્ટમાં લખો. નવા હો ચેનલ પર સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો, નોટિફિકેશન ઓલ કરો. તો ત્યાં સુધી આવજો. ટાટા.